વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુમાં ફરી એક લટાર એક એમાં ભાગ 2 વિશે ભણવાનું છે। તો તમે ભાગ 1 ના જોયો વિદ્યાર્થી મિત્રો તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો ભાગ 1 જોઈ લેવો, પછી વિદ્યાર્થી મિત્રો ભાગ 2 જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। ચાલો આપણે ભાગ 2 માં આગળની પ્રવૃત્તિઓ જોઈએ। તો અહીં 7મી પ્રવૃત્તિ છે, ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને તેના અર્થ શોધો। તો અહીં ગૃહ કાર્ય તરીકે દરરોજ 3 શબ્દો માટે વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો। તો તમારે ગૃહ કાર્ય તરીકે અહીંયા રોજના 3 શબ્દો માટે વાક્યો બનાવવાના છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો હિંસક। તો હિંસક શબ્દનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એટલે કે જે હિંસા કરે, જે એકબીજા મારે અથવા કોઈને નુકસાન પહોંચાડે, એવી પ્રવૃત્તિ આપણે હિંસક પ્રવૃત્તિ કહીએ છીએ। અને અહિંસા એટલે હિંસા ન કરે તે, કોઈને કોઈ જાતની તકલીફ ન પહોંચાડે, એ અહિંસા કહેવાય, બરાબર। તો અહીં એને વાક્ય સ્વરૂપમાં આપણે રજૂ કરવું હોય તો સિંહ હિંસક પ્રાણી છે જ્યારે ગાય અહિંસક પ્રાણી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એને વાક્ય પ્રયોગ કરીએ ત્યારે હિંસક અને અહિંસક બંને શબ્દો વાક્ય પ્રયોગની અંદર આવી જાય એ રીતે આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે। ચાલો આગળના શબ્દ માટે આપણે વાક્ય પ્રયોગ કરીએ। સ્વચ્છ એટલે ચોખ્ખું હોય તે, બરાબર। તો હવે જે જગ્યા ચોખ્ખી ના હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે અસ્વચ્છ કહીએ છીએ, તો ચોખ્ખું ન હોય તે। તો હવે એને આપણે વાક્યમાં પ્રયોગ કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતે કરીશું? તો મારો ઓરડો સ્વચ્છ છે પણ મારા ભાઈનો ઓરડો અસ્વચ્છ છે। તો અહીંયા સ્વચ્છ અને અસ્વચ્છ બંને શબ્દો વાક્ય પ્રયોગમાં આવી ગયા, બરાબર, સ્વચ્છ અને અસ્વચ્છ। ચાલો એના પછી આપણે જોઈએ ત્રીજો શબ્દ વિનય। વિનય એટલે એનો અર્થ થાય આદર કે નમ્રતા હોય તે, બરાબર। આપણે કોઈને આદર આપીએ એને વિનય આપ્યો, વિનય કહેવાય, બરાબર। અને જે કોઈને આદર કે નમ્રતા ના આપતો હોય એને અવિનય એટલે અવિનય કહેવાય। એને વાક્ય પ્રયોગમાં રજૂ કરીએ આપણે તો વિદ્યા વિનયથી શોભે છે, અને જો આપણે ક્લાસની અંદર મોટેથી બોલતા હોય તો એ અવિનય કહેવાય, બરાબર। તો આ રીતે વિદ્યા વિનયથી શોભે છે, મોટેથી બોલવું અવિનય છે, બરાબર। એના પછીનો શબ્દ આપણે જોઈશું છત। હવે છત એટલે વસ્તુ ધન કે સગવડ હોય તે મળી રહે એને આપણે અછત શબ્દનો અર્થ જાણીએ છીએ, બરાબર। અછત એટલે કોઈ વસ્તુ ખૂટી પડવી, એને આપણે અછત કહીએ, તંગી વર્તાવી। તો જે છત એટલે જે વસ્તુ આપણને ઉપલબ્ધ હોય એને આપણે છત કહીએ। વસ્તુ ધન કે સગવડ ન હોય તેને આપણે અછત કહીએ છીએ। ચાલો એને આપણે વાક્ય પ્રયોગમાં રજૂ કરીએ તો અહીં અનાજની છત છે પરંતુ પાણીની અછત છે। તો અહીં અનાજની છત છે પરંતુ પાણીની અછત છે। એના પછી આપણે જોઈએ તો ચલ। ચલ એટલે હલનચલન કરતું હોય તે, અને અચલ એટલે હલનચલન ન કરતું હોય તે। તો અહીં આપણે એને વાક્ય પ્રયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો સજીવને ચલ કહેવાય પરંતુ નિર્જીવને અચલ કહેવાય, કેમ કે સજીવ હોય એ હલનચલન કરે અને નિર્જીવ જે કોઈ પ્રાણી કે કોઈ વસ્તુ નિર્જીવ વસ્તુ હોય એ હલનચલન કરી શકે નહીં। એના પછીનો આપણે શબ્દ લઈએ ચેતન એટલે કે ભાનવાળું, અને અચેતન એટલે કે જેનામાં કોઈ ભાન ના હોય, કોઈ જાતની કોઈ પ્રવૃત્તિ ન દેખાય, અચેતન। તો આપણે એને વાક્ય પ્રયોગ કરીએ ગાય ચેતન પ્રાણી છે પરંતુ ટેબલ અચેતન છે, એટલે કે ટેબલ ખુરશીને હોય એ અચેતન, કેમ કે એનામાં કઈ ક્રિયા દેખાય નહીં। ગાય એ સજીવ પ્રાણી છે એટલે એ ચેતન કહેવાય। એને આપણે કઈ વસ્તુ મારીએ તો એ પ્રતિક્રિયા આપે છે, જ્યારે ટેબલને મારીએ તો એ પ્રતિક્રિયા આપે નહીં। ચલો પૂર્વ એટલે અગાઉ થયેલું કે બનેલું, અને એના વિરોધમાં આપણે જોઈએ તો અપૂર્વ એટલે અગાઉ ન થયેલું હોય કે ન બનેલું હોય એને અપૂર્વ કહેવાય। તો એને આપણે વાક્ય પ્રયોગ કરીશું કે આ કાર્ય
પૂર્વ છે, તમે તેને અપૂર્વ કહો છો. એટલે કે આ કાર્ય પૂર્વ છે, તેને તમે અપૂર્વ કહો છો. બરાબર. તો આ રીતે આપણે એને વાક્ય પ્રયોગ કરવાનો છે. એના પછીનું જે શબ્દ છે આપણે જોઈએ. ચાલો. પૂર્ણ, અપૂર્ણ. પૂર્ણ એટલે પૂરેપૂરું, આખું, અને અપૂર્ણ એટલે અધૂરું. તો અહીં એને વાક્ય પ્રયોગ કરીએ તો તારું કામ અપૂર્ણ છે, કહો તે તું ક્યારે પૂર્ણ કરીશ. કહે તું તે ક્યારે પૂર્ણ કરીશ. એના પછી આપણે જોઈએ શબ્દ ભય. તો ભય એટલે ડર અને અભય એટલે નિડર. તો એને આપણે વાક્ય પ્રયોગ કરીએ. મને કોઈનો ભય નથી, હું અભય છું. તો ભય અને અભય બંને શબ્દો આવી ગયા. એના પછી આપણે જોઈએ તો મર્યાદા એટલે નિયમવાળું, બંધનવાળું. બરાબર. અને અમર્યાદા એટલે નિયમ વગરનું, બંધન વગરનું. એના પછી આપણે એનો વાક્ય પ્રયોગ જોઈએ તો આપણે મર્યાદામાં રહેવું જોઈએ, અમર્યાદા અવિવેક છે. તો આ રીતે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. એના પછી આપણે જોઈએ માપ એટલે કદ, વજન કે નિયમ નક્કી હોય તેવું. અમાપ એટલે કદ, વજન કે નિયમ નક્કી ન હોય તેવું. તો આપણે એના માટેનું વાક્ય પ્રયોગ કરીએ કે તળાવ માપમાં હોય છે, જ્યારે આપણે દરિયો અમાપ છે. તળાવ માપમાં હોય છે અને આ દરિયો અમાપ છે. આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ. બરાબર. કેમ કે દરિયાનું કોઈ માપ હોય નહીં, એ બહુ મોટો હોય છે. બરાબર. એના પછી નિશ્ચિત, અનિશ્ચિત. નિશ્ચિત એટલે નક્કી હોય અને અનિશ્ચિત એટલે નક્કી ન હોય તે. તો બાળકોને પાસ કરી દેવામાં આવશે તે નિશ્ચિત છે, પણ શાળા ક્યારે ખુલશે તે અનિશ્ચિત છે. તો આ રીતે આપણે કરવાનું છે. ચાલો એના પછીનું જોઈએ આપણે. વ્યય એટલે બગાડ અને અપવ્યય એટલે ખોટું, ખર્ચ. બરાબર. તો આ રીતે આપણે એનો પણ વાક્ય પ્રયોગ કરીશું. તમે પાણીનો વ્યય કરો છો. બરાબર. અહીંયા છો આવશે. તમારે કોઈ પણ વસ્તુનો અપવ્યય ન કરવો જોઈએ. તમારે કોઈ પણ વસ્તુનો અપવ્યય ન કરવો જોઈએ, બગાડવી જોઈએ નહીં. એના પછી આપણે જોઈએ તો વિરામ અને અવિરામ. તો વિરામ એટલે આરામ, અટકવું, અને અવિરામ એટલે આરામ નહીં તે, ન અટકવું. તો અમારે બપોરે 2 વાગે વિરામ છે, પરંતુ સમય તો અવિરામ છે. સમય ઘણો બધો છે, પરંતુ 2 વાગે અમારે વિરામ છે. એના પછી વિદ્યા. વિદ્યા એટલે એને જ્ઞાન કહેવાય અને અવિદ્યા એટલે એને અજ્ઞાન કહેવાય. તો એને આપણે વાક્ય પ્રયોગ કરીએ. વિદ્યા આશીર્વાદ છે. બરોબર. વિદ્યા આશીર્વાદ છે, અવિદ્યા શાપ છે. તો વિદ્યા અને અવિદ્યા શબ્દો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. એના પછી આપણે જોઈએ શક્તિ. શક્તિ એટલે તાકાત અને અશક્તિ એટલે નબળાઈ. તો એનું આપણે વાક્ય પ્રયોગ કરીએ. મારા હાથમાં તો શક્તિ છે, પણ પગે અશક્તિ છે. તો અહીં અશક્તિ અને શક્તિ બંને શબ્દો આવી ગયા. એના પછી આપણે શબ્દ લઈએ શક્ય. કરી શકાય તેવું, અને અશક્ય એટલે ન કરી શકાય તેવું. તો આનો વાક્ય પ્રયોગ કરીએ આપણે. ચલો. મારાથી 2 કિમી ચાલવું શક્ય છે, પણ 10 કિમી ચાલવું શક્ય નથી, એટલે કે અશક્ય છે. આપણે અહીંયા એ રીતે લખીશું કે શક્ય નથી એ લખ્યું છે, તો આપણે એને અશક્ય છે એવું લખીશું. શક્ય અને અશક્ય. તો અશક્ય છે. એના પછી આપણે
લભ્ય અને અલભ્ય. લભ્ય એટલે મળી શકાય તેવું અને અલભ્ય એટલે મળી ન શકે તેવું. કોઈ પણ વસ્તુ આપણે મળી સામાન્ય એટલે કે સરળતાથી મળી રહે એને આપણે લભ્ય કહીએ અને જે ના મળે એને અલભ્ય કહીએ. તો હાલનો જે સમય છે શિયાળાની વાત કરીએ તો અત્યારે બજારમાં બધા ફળ લભ્ય છે પણ કેરી અલભ્ય છે. એટલે કે બજારની અંદર શિયાળામાં આપણને કેરી ના મળે. બરાબર, એ રીતે આપણે જોઈએ તો વાક્ય રચના થઈ જાય. ચલો એના પછી શુદ્ધ એટલે ચોખ્ખું અને અશુદ્ધ એટલે ચોખ્ખું નહીં, ભેળસેળ વાળું. બરાબર, તો એનું વાક્ય પ્રયોગ આપણે જોઈએ. ગામડાની હવા શુદ્ધ હોય છે પણ શહેરોની હવા અશુદ્ધ હોય છે. ચાલો એના પછી આપણે જોઈએ શુભ અને અશુભ. શુભ ને અશુભ, પવિત્ર અને અપવિત્ર. તો શુભ કાર્ય શુભ મુહૂર્તમાં કરવું જોઈએ, અશુભ કાર્ય ગમે ત્યારે થાય. બરાબર, શુભ કાર્ય શુભ મુહૂર્તમાં કરવું જોઈએ, અશુભ કાર્ય ગમે ત્યારે થાય. એના પછી શોક અને અશોક. શોક એટલે દુઃખ અને અશોક એટલે દુઃખ સુખ નહીં તે. ચાલો એના પછી આપણે જોઈએ એનો વાક્ય પ્રયોગ. અમારા દાદાને અચાનક સ્વર્ગવાસ થતાં હું શોકમાં છું. આમ તો ગમે તે સ્થિતિમાં અશોક રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે બાકીના શબ્દોના વાક્ય પ્રયોગ કરવાના છે. બરાબર, અને એમના અર્થ પણ તમારે લખવાના છે. તો આપણે જોઈએ ચાલો અર્થ. સહાય તો મદદ, મદદ હોવી કે મદદ કરવી. અસહાય, બરાબર, લાચાર, મદદ ન કરવી તે. સભ્ય, અસભ્ય એટલે કે અસંસ્કારી. સ્થિર, અસ્થિર. બરાબર, સ્થિર એટલે હલનચલન કરતું ન હોય તેવું, તો અસ્થિર એટલે હલનચલન કરતું હોય તેવું. એના પછી જોઈએ ગણિત, ગણી શકાય તેવું, અને અગણિત એટલે ગણી ન શકાય તેવું. વિભાજ્ય, ભાગી શકાય તેવું. અવિભાજ્ય જેને ભાગી ન શકાય તેવું. તો એના પછી સાધ્ય, મેળવી શકાય તેવું. અસાધ્ય એટલે મેળવી ન શકાય તેવું. ક્ષર, નાશ પામે તેવું. અક્ષર એટલે નાશ ન પામે તેવું. દ્રશ્ય, જોઈ શકાય તે. અદ્રશ્ય, જોઈ ન શકાય તે. પરિચિત, ઓળખીતું હોય તે અને અપરિચિત, ઓળખીતું ન હોય તે. સમાન, સરખું હોય તે. અસમાન, સરખું ન હોય તે. પછી ખૂટે એટલે કે ખૂટે તેવું અને અખૂટ એટલે ખૂટે નહીં તેવું. બરાબર, તો આ રીતે તમારે જે તમે અર્થ સમજ્યા એના ઉપરથી તમારે હવે જાતે વાક્ય પ્રયોગ કરવાનો છે. ચલો 8મી પ્રવૃત્તિ આપણે જોઈએ. તો વાંચો, સમજો અને ઉદાહરણ પ્રમાણે કોઠો પૂર્ણ કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે ચાદર. તો ચાદરની સંખ્યા 2. માપ, અડધી ચાદર એનું માપ. ગુણ, તો ચાદર છે અડધી છે ને એમાં જૂની છે. બરાબર, એનો ગુણ છે. તો ચલો અહીંયા વાક્ય પ્રયોગમાં આગળ વધીએ તો 2 ચાદરો, પછી અડધી ચાદરો, જૂની ચાદરો. તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્ય બનાવીએ તો મમ્મીએ 2 જૂની ચાદરોના અડધા અડધા ભાગ જોડી નવી ચાદર બનાવી દીધી. બરાબર, તો આ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. પછી રોટલો, તો રોટલાની સંખ્યા 4, માપ ચાંદા જેવડો, ગુણ ગરમ રોટલો છે. બરાબર, તો 4 રોટલા, ચાંદા જેવડા રોટલા, ગરમા ગરમ રોટલા. તો એને વાક્ય પ્રયોગ કરીએ આપણે તો માસીએ 4 ચાંદા જેવડા ગરમા ગરમ રોટલા બનાવ્યા. બરાબર, ચાલો એના પછી આપણે જોઈએ ફિલ્મ. બરાબર, તો 2, સંખ્યા 2, માપ ટૂંકી અને ગુણ ફાઇટિંગવાળી. બરાબર, તો 2 ફિલ્મો, ટૂંકી ફિલ્મો અને ફાઇટિંગવાળી ફિલ્મો. તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીએ તો મેં આજે 2 ટૂંકી ફાઇટિંગવાળી ફિલ્મો જોઈ. તો આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. એના પછી સ્કેચ પેન, સંખ્યા 12 છે, માપ છે લાંબી, ગુણ છે રંગબેરંગી. સ્કેચ પેનની સંખ્યા 12. બરાબર, એક ખોખાની અંદર. તો 12 સ્કેચ પેન, લાંબી સ્કેચ પેન, રંગબેરંગી સ્કેચ પેન.
તો અહીંયા આપણે લખીશું કે મારો ભાઈ, બરાબર. અહીંયા આપણે શબ્દ પૂરો કરીશું. મારો ભાઈ 12 લાંબી રંગબેરંગી સ્કેચ પેન લાવ્યો, બરાબર. તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. એના પછી મિત્ર બહેનપાણી, હવે એમાં સંખ્યા 2, માપ ઊંચો, ગુણ હોશિયાર. તો અહીંયા 2 મિત્રો, ઊંચો એટલે ઊંચા મિત્રો, હોશિયાર મિત્રો. તો આપણે બધા શબ્દોનો ઉપયોગ કરીએ તો મારે 2 ઊંચા હોશિયાર મિત્રો છે. તો આ રીતે તમારે લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મી પ્રવૃત્તિ જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા વિકલ્પો આપેલા છે, એ વિકલ્પો આપણે અહીં ખાલી જગ્યામાં મૂકવાના છે. કે ગીતા દેવીનો એક પુત્ર હતો, તેમણે તેમના પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું, બરાબર. અહીંયા આપણે તેમના લખીશું. ગીતા દેવીએ વનરાજ રાજા બને તે રીતે ખાલી જગ્યા ઉછેર કર્યો, તો તેનો ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. પછી ખાલી જગ્યા બિલકુલ તેના પિતાજી જેવો દેખાતો હતો, તો તે આવશે, બરાબર. તે બિલકુલ તેના પિતાજી જેવો જ દેખાતો હતો. એક દિવસ ગીતા દેવીએ વનરાજને પૂછ્યું, બેટા મોટો થઈને ખાલી જગ્યા શું બનીશ, એટલે કે તો તું શું બનીશ એમ. તો અહીંયા તું આવશે. વનરાજે કહ્યું, માતા હું રાજાનો ગુજરાતનો રાજા સેવક થઈશ. તો કે છે અહીંયા હું આવશે, બરાબર. જવાબ સાંભળીને તેઓ ખુશ થયા, એટલે કે અહીંયા તેઓ આવશે. વનરાજ કહે, માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું છે. ખાલી જગ્યા આજ્ઞા આપો તો હું જાઉં, તમે આજ્ઞા આપો તો હું જાઉં. આ સાંભળી ગીતા દેવીએ તેને આશીર્વાદ આપ્યા, બરાબર. તો અહીંયા તેને આવશે. તો આ રીતે તમારે અહીંયા સર્વનામ મૂકવાના છે બધા. ચાલો એના પછી કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. આડી અને ઊભી હરોળમાં લખેલ અર્થ વાંચી તે માટેના શબ્દો કોષ્ટકમાંથી શોધી એના ઉપર રાઉન્ડ કરો અને લખો. તો અહીંયા આડી હરોળ આપણે જોઈએ. હું એક રમત છું, મારામાં 2 વૃક્ષ રહે છે. તો અહીંયા આપણે જવાબ આંબલી પીપળી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા આંબલી પીપળી ઉપર ગોળ કરીશું. જે શબ્દ આપણને દેખાય આંબલી પીપળી, એના ઉપર આપણે રાઉન્ડ કરીશું, બરોબર. બીજો પ્રશ્ન આપણે જોઈએ. મને 7 દિવસનો સમૂહ કહે છે. તો 7 દિવસનું શું હોય વિદ્યાર્થી મિત્રો? તો અઠવાડિયું કહેવાય. તો આપણે જે અઠવાડિયું શબ્દ અહીંયા અહીંથી શોધવાનો છે અને એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. તો અહીંયા તમે જુઓ અઠવાડિયું. એના પછીનો પ્રશ્ન, હું માટી ખાઉં છું, મને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ, અળસિયું આવશે. તો આપણે અળસિયું શબ્દ આની અંદરથી શોધીને તેના ઉપર રાઉન્ડ કરવાનો છે. તો એ આપણે જોઈએ તો અળસિયું શબ્દ અહીં છે, એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો હું આકાશને રંગોથી ભરી દેતો તહેવાર છું. એટલે કે આપણે જાણીએ છીએ ઉત્તરાયણ. તો ઉત્તરાયણ અહીં નીચે દેખાય છે શબ્દ. તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું ઉત્તરાયણ, બરાબર. આકાશની અંદર જુદા જુદા કલરના પતંગ ચગે છે, એટલે કે આકાશની અંદર આકાશ રંગોથી ભરાયેલું દેખાય છે, બરાબર. પછી મારા વડે તાળું ખુલે છે. તો આપણે જાણીએ છીએ કે ચાવી. તો જે ચાવી શબ્દ આપણો શોધવો પડશે આની અંદરથી. તો ચાવી, બરાબર. તો ચાવી ઉપર આપણે રાઉન્ડ કરીશું. એના પછી મને ઘણું બોલવાની ટેવ છે. તો લપલપિયો, બરાબર. ઘણું બધું બોલવાની ટેવ હોય એને આપણે લપલપિયો કહીએ. તો લપલપિયો શબ્દ આપણે આની અંદરથી શોધવાનો છે. તો અહીં આપણે લપલપિયો શબ્દ એના ઉપર રાઉન્ડ કરીશું. ચલો એના પછી આપણે જોઈએ આગળ. ઊભી હરોળ આવી. હવે ઊભા શબ્દો શોધવાના છે. હું એક ફળ છું. તો આંબળું,
બરાબર. આંબળું આની અંદરથી આપણે શોધી દઈએ. બરાબર. આંબળું ઊભા હરોળમાં આપણે કલર બદલી દઈએ. આંબળું. એના પછી મારે રંગબેરંગી પાંખો છે, તો પતંગિયું આવશે વિદ્યાર્થી મિત્રો. રંગબેરંગી પાંખો, તો પતંગિયું. અહીંયા આપણે જોઈએ પતંગિયું અહીં છે શબ્દ. બરાબર. ઊભી હરોળમાં રંગબેરંગી પાંખો છે. ચલો એના પછી આપણે ઝીણવટથી નિરીક્ષણ કરવું તે એટલે કે અવલોકન કહેવાય એને. તો અવલોકન શબ્દ આપણે આની અંદરથી શોધવાનો છે. અવલોકન. તો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો અવલોકન. આપણે એના ઉપર રાઉન્ડ કરીશું. અવલોકન. ચાલો એના પછી હું ઝાડે ઊંધું લટકું છું, મારે પાંખો છે પણ હું પક્ષી નથી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ એને પાંખો છે, ઝાડે ઊંધું લટકે છે, બરાબર, આકાશમાં ઉડે છે, છતાં એ પક્ષી નથી. તો એનું નામ છે ચામાચીડિયું. તો ચામાચીડિયું પક્ષી નથી, એ પ્રાણી છે. કેમ કે એ બચ્ચાને જન્મ આપે છે. બરાબર. એને કાન પણ હોય છે. નજીકથી જોઈએ તો ચામાચીડિયાને કાન હોય. તો આપણે ચામાચીડિયું જે શબ્દ છે એના ઉપર રાઉન્ડ કરીશું. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. મને પાણીમાં જુઓ તો હું આબેહૂબ દેખાઉં છું. એટલે કે પ્રતિબિંબ. પ્રતિબિંબ કહેવાય. જે આપણું ચિત્ર પાણીની અંદર દેખાય એને આપણે પ્રતિબિંબ કહીએ છીએ. તો ચાલો પ્રતિબિંબ શબ્દ આપણે અહીંયા શોધીએ. તો આ રહ્યો પ્રતિબિંબ શબ્દ. તો એને આપણે રાઉન્ડ કરીશું. એના પછી હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છું. તો આપણે જાણીએ છીએ કે સૌથી મોટું શહેર અમદાવાદ છે. તો આપણે અમદાવાદ શબ્દ આની અંદર શોધીશું. તો અમદાવાદ. તો આ રીતે આપણે બધા શબ્દો આડી હરોળ ને ઊભી હરોળના શોધ્યા અને તેના ઉપર રાઉન્ડ કર્યો. તો આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે. એના પછી પ્રવૃત્તિ 11 છે. આપેલા વાક્યોમાં કઈ વાત સાચુકલી અને કઈ કલ્પના છે લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું છે ખોળો ભરાય એટલા શંખ અને છીપલા વીણવા છે. તો એને આપણે શું કહીશું? તો આ એક કલ્પના છે. બરાબર. એના ખોળો ભરાય એટલા એને છીપલા વીણવા છે. તો આ કલ્પના લખીશું. બીજું આપણને સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવવી છે. બનાવવી છે તો હજી કલ્પના છે, એની બનાવી નથી. તો આ કલ્પના છે. ત્રીજું સોનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે. આ પણ કલ્પના છે. બરાબર. ચોથું સાળવીએ ઝાકળમાંથી ઓઢણી વણે છે. તો આ એક સાચી વાત છે. તો સાચુકલી. પાંચમું ઝાકળની ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જાવું છે. આ એક કલ્પના છે. ઝાકળની ચૂંદડી આપણે પકડીને આકાશમાં જઈ શકીએ નહીં, પરંતુ એને જાવું છે એવી કલ્પના કરે છે, માટે આ કલ્પના છે. છઠ્ઠું શંખલા અને સીપલા આકાશમાં વેરવા છે. તો આ પણ એક કલ્પના છે. બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે. 12મું ચલો આગળની પ્રવૃત્તિ સ્વર ચિહ્ન મૂકો, શબ્દ ઓળખો. તો અહીંયા અક્ષર આપેલા છે. તો આ કયો શબ્દ હોઈ શકે? તો અહીં કુકડી, કુકડ, કકડ. બરાબર. કયો શબ્દ બને આમાંથી? કુકડી. બરાબર. અને કુકડો પણ બને. આની અંદરથી આપણે જોઈએ તો કુકડો શબ્દ પણ બને. અહીંયા કુ કરીશું, કુકડો. એના પછી અહીંયા દિવ્ય શબ્દ બને લખ્યા મુજબ. પછી અહીંયા જાનકી અને અહીં ખુશખુશાલ. તો આ રીતે અહીંયા સ્વર ચિહ્નો મૂકવાના છે. એના પછી 13મી પ્રવૃત્તિ આપણે જોઈએ તો કવિતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જે કવિતા હતી એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો વિકલ્પ આપેલા છે. પહેલી ખાલી જગ્યા મહાસાગરના પાણીનો સ્વાદ ખાલી જગ્યા જેવો હોય છે, તો મીઠા જેવો હોય છે. બીજું મહાસાગર પૃથ્વીના ખાલી જગ્યા ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે, તો 3 ભાગ જેટલી. બરાબર. ચોથું ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી ખાલી જગ્યા હોય છે, એટલે કે નજીક હોય. ભરતી આવે ત્યારે કિનારાની નજીક હોય છે પાણી. ચોથું મહાસાગર બહુ લાંબો, પહોળો અને
ખાલી જગ્યા હોય છે, એટલે કે ઊંડો હોય છે. 5મું, કવિતામાં મહાસાગરને ખાલી જગ્યા સાથે સરખાવ્યો છે. તો મહાસાગરને મહાસાગર સાથે સરખાવ્યો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ફરી એક લટારનું સોલ્યુશન કરવાનું છે. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.